આળો કાંઈ કામ ન કરે. હો છોકરા કાંઈ કામ ન કરે ને. એક જણો આમ જાતો તો એમાં કોકો પૂછ્યું ક્યાં જા, તો કે આપઘાત કરીને મરી જાઉં. કે કા? તો દુનિયા તો ખૂટલ નીકળી હાવ. કે ક્યાં પીલા ક્યાં મરી જાઉં? તો કે ગાડી ટ્રેન આવે એના પાટામાં હોઈ જાય એટલે કટકા. એમ ખરેખર મરી જાઉં? તો હા. કે આ થેલીમાં શું છે? તો પડીકું છે. શેનું? તો ગાંઠિયાનું. ગાંઠિયાનું કાં તો ગાડીની વેલા મોડું થાય તો નાસ્તો કરી લે. હવે પાટે બેહી નાસ્તા કરે એ મરે બીજાને મારે. હવે તમે જો એક દીકરો હોય ને મા બાપ એને કંઈક પણ એમ કે ને કે દીકરા કંઈક કરતો એ હું કોડવડ હું કે ખબર? હા કે મને કાંઈ કહેતા નહીં બાપુજી, મને કાંઈ કહેશો, જો વધારે મને કાંઈ કહેશો તો હા હો હું, હા હો હું, એટલે હું મરી જઈશ એમ. એની માં એમ કે બેટા કંઈક તો કરતો. બા મને કાંઈ કહેવાનું ને કર, હા હો હું એમ કે નહીં બેટા કાંઈ વાંધો નહીં. હવે એમાં એક પતિ કાંઈ કામ ન કરે ને એની પત્ની એમ કે કંઈક તો કરો, હળી ભાંગીને બે હાવ પડ્યા જ રહ્યો કે નહીં મને કાંઈ કહેતી ન કર, હા હો બીજા કે હોય કાંઈ વાંધો તમે નહીં કરો તો હું કરી, હું ભૂલી જાય હાલો ને. એવા એકવાર બહુ કંટાળી કંઈક તો કરો તો કે નહીં હું આ ગલાટો ખાઈને મરી જાય એમ. એની પત્ની બિચારી દુઃખ આમ કંટાળી છે ને, શીસડી દૂધ લ્યો ગલાટો ખાઈને મરો, બીજું હું તમે છૂટો હું છૂટું. થાતા થઈ ગઈ આ ઘા થાતા થઈ ગયો. અને એ તો શીસણીઓ લઈ અને દરવાજો ખોલીને ઓરડામાં ગયો ને બાઈથી રાડ નખાઈ ગઈ. અરે રે એ ધોડો મારો પતિ ગલાટો ખાઈને મરી જાય મારાથી કહેવાય ગયું. એ બાવણું ખેડવીને જા જોયું તો કેડે બાંધીને હિંચકતો તો. બોલો આ હા વાહ પગ પછાડે ભીતે ત્યાંથી ફરંગ ટીકાને પછી અહીંયા આવે ત્યાં વાહો પછાડે પાછો આમ ફરંગ ટીકા અહીંયા આવે. એની પત્ની જોઈ રહી હાય હાય આ તો હિંચકા ખાય ગયા. એ સાંભળ્યો આ તો ઘુમરિયું ખાઈને આવે આથી આમ ઘુમરિયું ખાય વાથી વાહ ઘુમરિયું ખાય. એ સાંભળ્યું તમે તો કહેતા હતા ને ગરાટપો ખાઈને મરી જાવું, તો જવાબ દેતો નથી, ખેલારા ખાય છે. પછી બહુ કીધું કે ભાઈ ડોકમાં ગાલીઓ નાખ્યો તો ને પણ જીવ મૂંઝાણો કડીએ લઈ લીધો. હવે આડી પડીમાં હિંચકવા દે. કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. મહેનત કરે ને પરમાત્મા આપે છે. નથી ઘણા આપણે મહેનત ન કરે આળસો ને પછી વાતું ટીકા કેવી કરે ફલાણા કે ઘઉં બહુ હારા થયા, આપણે કે આ હારા થયા નહોતા થવાને કેમ થયા છે? હવે એને મહેનત કરી ઘઉં ન થાય. તારી જેમ સુલાને આગમનમાં ટાંગા ભરાય બીજું હાંધા નથી કર્યા કઈ. તમને એક બીજું કહો, મેં કીધું ને સોનલમાં કહેતા કે માણાને માણાનો નશો હોવો જોઈએ, બીજા નશાની જરૂર નથી. બીજા નશાને આપણે વાત કરવી પણ એક બીડી ન હોય ને તા માણસ ઘુમરે પીડ્યો હોય છે. 10,000ની મેદનીમાં એમ લખ્યું હોય કે બીડી પીવાની સખ્ત મનાય છે અને વિશ્વમાં બીડીનું બંધાણી હોય તો બીડીની કિંમત હું હુકલ પાંદડાનું ભૂંગળું ને પણ 3.5 મણની કાયાની બહાર કાઢે. હાલી ઉઠ ઉભો થા મોર થા અને મને પી અને આ જણ જેવો જણ રજકાની માં બકરી હાલી જેમ હાલ્યો જાય. સાહેબ આ નશાની શું જરૂર છે? નશો તો હરી નામનો હોવો જોઈએ સાહેબ. હે વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર, વ્યસન કરવું તો સદ શાસ્ત્રનું ભવદધી ઉતરો પાર. આજ 11 માળા તો કાલે 21 માળા, આજ 51 માળા. નશો તો અને વ્યસન તો એનું હોવું જોઈએ સાહેબ. વ્યસન એનું હોવું. બીડી એક હાથી આંકતા એક જણા પણ બીડી થઈ રહી ને તે ખંભે ખરપિયો નાખીને લોઢિયા પર બેઠો, તાજો રોનાણો હોય એમ. હા બધું લૂંટાઈ ગયું, ઘરના બધા મરી ન ગયા હોય, લોઢિયા પર બેઠો એક બીડી થઈ રહી એમાં. હો તા તો આમ હિમાડે કોક નીકળ્યું હળી કાઢી એ ઉભો રે રહ્યો એટલે કીધું એક બીડી હોય તો દો ને. બોલો કે ભાઈ હું નથી પીતો બીડી. નહીં તો કે ના તઈ હું કોરાડ નીકળ્યો અહીંથી. નીકળજે માં લુખા. અરે બોલો કે હું તો પીતો નથી મારી પાસે. નીકળજે માં લુખા, ગોઠડેથી પગ ભાંગી નાખશે. બોલો એક બીડીમાં હાવ. અને આ કરા નશાની તો હું વાત કરી સાહેબ. કહી દઉં યુવાન ડાયરો છે એટલે દારૂ પીને 2 જણા ઝાડવે ચડી ગયા, લોહીને ડાયલું પકડીને હિંચકી દે આમ નશામાં. એક જણો પીડ્યો ભોફ દઈને હું પાકી ગયો.
બીજો કે હું પાકી ગયો, બીજો એવો લઈને વાય. બે જણા દારૂ પી ઘોડા ઉપર બેહીને પરગામ જતા હતા ને બીડી હરગાવી હતી ને બીડી પવનની જગતી નહોતી તો ઊંધા કર્યા ઘોડાને. બીડી હરગાવી લીધી પણ પાછા હમા કરતા ભૂલી ગયા. તો ગામમાં જ આવે ને જ્યાંથી નીકળ્યા હોય ત્યાં જ આવે ને. ત્યાં તો એકબીજા દારૂડિયા એકબીજાને કે આપણા ગામ જેવું ગામ છે એ ઓટો એવો આમ જ બોલ્યો. ભજવી પછી પૂરી ભજવી. લીમડો આપણા ગામ જેવો છે, આપણા ગામ જેવું જ ગામ છે. ઘોડા ઘરના એવા લોચું નાખી ફળિયામાં. તો એક જણાના પત્ની નીકળ્યા એટલે હસા કરતો કે ડોરા કરતો કરતો કે બેન તમને ક્યાંક ભાલ્યા હોય એમ લાગે છે. ક્યાં ભાલ્યા હોય, જિંદગીના પાનારા તારી હારે પડ્યા છે. બધામાં કહેવાનો મારો અર્થ, વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર. વ્યસન કરો તો સદ શાસ્ત્રનું કે ભવદધી ઉતરો પાર. આળોમાં ખરેખર પેઢિયું કટાઈ ગયો. હા, એક જણ આમ પગ ઉપર પગ ચડાવીને હૂતો તો કોકો પૂછ્યું કે પાનેલીનો રસ્તો, આમ પગ કર્યો, આમ હલ્યો ની, બોલ્યો ની, ઊભો નો થયો ને આમ કર્યું. બોલ્યો કે ભલા માણસ બોલતોય નથી, ઊભોય નથી થતો ને હું પગ આમ આમ કરશો એટલી આળો. તો હૂતો કે આ ભેહું પાણી પડી ને તો હા એવી આરહુડી છે, ઘીરે આવીને પાણી પીએ, એના દૂધ અમે પીએ છીએ. કેટલી આળો ખરેખર. વિજ્ઞાન બાપુ એમ કીધું છે, વિજ્ઞાને, કે ભેંસના દૂધમાં કોલેસ્ટ્રોલ છે, મેદ છે, આળસ છે. દૂધ ગાયનું સંપૂર્ણ આયુર્વેદિક. તમને ઘી નડે નહીં, માખણ નડે નહીં. હા, મને તો એક ગોવાળે વાત કરી હતી સાહેબ, કેવડી મોટી મહાપુરુષો કરે એવી વાત કરી. મને કે ભીખુદાનભાઈ એક વાત કરું, ગોવાળો ગાયુંનો. મેં કહ્યું બોલો જી. હું મને કે ભગવાન કૃષ્ણએ ગાયુંનું દૂધ પીધું ને એટલે કૌરવનો સંહાર કરી શક્યા અને પાંડવોની વિજય અપાવી શક્યા. પણ ભેહુંનું પીધું તો હજી ગોકુળમાં હુતાવો હતી. બોલો કેવડી મોટી વાત એને કરી. અને વાતે સાચી છે. આળસમાં બહુ ઘણા તો ખાટલામાં પીડ્યા હોય. જો સમજી લેજો, લાયક થવું હોય તો પ્રયત્ન કરવાની જરૂર છે. ઉંમર લાયક તો પીડ્યા થઈ જવાય, ટાંગી તોડીને પડી થઈ જવાય. ખાટલામાં પડ્યા હોય, ગોદડામાંથી ટાંગા હોહરવા નીકળ્યા હોય, પાંગે તૂટી ગયું હોય, પાછો હૂતો હોય. આપણે એમ થાય ગોપીચંદ ભરતશ્રી રાજપાટ મૂકીને વૈયા ગયા ને ગોદડાનું ઘા કરીને નીકળી કેમ નથી જાતો? પણ એને હૂતા સિવાય બીજું હક ન હોય. હા, ને અકલમઠું બૈરું હોય, અકલમઠના લોટકા બહુ હોય. હા, એના પતિને હારી હેલાઈ ન ઉઠાડે, પાંખથી ગોદડું ખેંચે. ઉઠો ને ભૂણની જેમ ઘોરો હતી, તમે ઉઠો તો મને આમાં હોય હું જે કે હૂતો હું કે ખબર, કરિયાવર ક્યાં તું નીંદરમાં, કરિયાવરમાં ક્યાં નીંદર લેવી છે? આ તો અમારા બાપની છે, પેઢીઓથી લઈ છે. અને ખરેખર આળા જીવન જીવવા જેવું છે. હે, આમ જીવન છે ને સરળ છે, પણ મેન તમે અઘરું કરી નાખ્યું છે બહુ. એટલે એક જણે દુકાને જઈને કીધું કે ગોળ છે, તો કે હા સારો છે, તો કે આ ડબ્બો તોડ્યો જોઈ લ્યો ને. ગોળની કણી હાથમાં લઈને આમ ચોળીને કે ચીકણો બહુ છે. વેપારી કે હતો નહીં તે કરી નાખ્યો. એમ જીવન મેન તમે ચીકણું કરી નાખ્યું છે. એમાંય આપણા કાઠિયાવાડમાં તમે જુઓ ને તો ઘણી આળસ, ઘણી આપણે આળસને સંતોષનું નામ આપી દીધું. ખોટું છે, સમજી લેજો સાહેબ. પાયામાં આળસ છે. અને શું કે અમે તો દાળ ને રોટલો ખાઈને મોજ કરી, બાપા અમને સંતો, તારા તો ઢેફલા ખાવા પણ કાઢવા ક્યાંથી? અને આળસ કહેવાય. મુંબઈ હું ઘણી વાર પ્રોગ્રામમાં કહેતો, પહેલા જાતો ત્યારે બહુ, મેં કીધું મુંબઈમાં કોઈને ટાઈમ નથી અને અમારે ને કોઈને કામ નથી. હાવ નવરી બધા બેઠા બેઠા ઓટા ઘાંતા હોય, બીજો લેંગો બદલાવાનો હોય, છોકરા સડિયું વિના રખડતા હોય, બેઠા બેઠા વાતું કેવી કરે ખબર? વડાપ્રધાન મુંજાણા બહુ વટાણે. નિહાકા કેવા નાખે ખબર? અરે આ નહીં હલવી હગે, આ માસડો પડશે. પ્રધાનમંત્રી ને માસડો કે ગામડાના મારા માસડો પડશે. 2-3 વાર ગુજરાતની સરકાર વિખાણી. મને એક બાપાએ કીધું કે માન પ્રધાનોના નામ મોઢે લાગે તો માસડો પડે હેઠો.
આ લોક દર્શન છે, આ લોક સાહિત્ય છે સાહેબ. હા એટલે કહેવાનો મારો અર્થ એ હતો કે આળા મંડળ એટલે આળસુ માણસ, મેં તમને કીધું ને કે પેઢીઓની પેઢીઓ એમાં ખવાઈ જાય. જો તમે ખેડૂની વાત કરું તો ખેડૂ એટલે ખેતી હારી કરે એને ખેડૂ કહેવાય. હા, આ દાખલા તરીકે ખેડૂ છે, એની જમીન જે ખેતી કરતા હોય, ધરતી છે ને માં છે, એને પ્રેમ કરે ખેડૂ, પછી ધરતી અનેક ગણો એને પાક આપે સાહેબ. હા, અને અમારે જમીન હો વીઘા હતી કે વહી ગયું, કોઈ આંચકી નથી ગયું કાંઈ. હા, કાંઈ કર્યું નહીં તો વહી ગઈ. હા, ખરેખર અમારે ને એક જણો વાવણી વાવતો તો મેં કોકો પૂછ્યું હું વાવતો કે એ નથી કેવું. હા કે નથી કેવું, પણ કાંઈ નહીં નો કે તો ઉગશે જ નહીં ખબર પડે તો નથી વાવવું. જા હું વાવું અને ઉગે તું જોઈ મને પોહાણ નથી. અમારે ત્યાં ગામડામાં એક બાપા હતા ને, એને કોઈ કેવા જાય ભાઈ કે તમારા સાહટિયામાં ભેહું સરસ, જા 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 મારો દીકરો તગડી આવી તગડી આવી તગડી આવી. જે જાય જે કે બાપા તમારા સાહટિયામાં ગાયું છે, જા 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 મારો દીકરો તગડી આવી તગડી તગડી. નક્કી કર્યું કેવા જાય તો તગડવા મોકલે ને આપણે શું વાંધો, પોતે એનું ઊભા થાય. આળ 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 એવી ગજબની આળસ. આળો મંડળ હતું, બોલો કલ્પના તો કરો. આળો મંડળ, એના પ્રમુખ કહેવાય છે, ઉપપ્રમુખ કહેવાય છે, કમિટી કેવી છે. અને આળહ મંડળની મીટિંગ 12 વાગ્યાની હોય, બરોબર સભ્યો બધા 12 વાગે આવી જાય ટાઈમમાં, તો એને ડિસમિસ કરવામાં આવે. 12નો ટાઈમ હોય 5 વાગે તમે આવો તો સાચા સભ્યો તમે કહેવા. અને એમાં સાહેબ આળહ મંડળના પ્રમુખની ગાડી કાળવા ચોકમાંથી બાપુ નીકળી 90ની સ્પીડમાં. આળા મંડળના સભ્યો જોઈ ગયા, કોની ગાડી ગઈ? તો કે તમારા પ્રમુખની. આટલી બધી સ્પીડમાં બીજે ઇમરજન્સી મીટિંગ ભરી, રાજીનામું આપો. તો કે કેમ? કે પ્રમદી તમે કાળવા ચોકમાં નીકળ્યા હતા? તો કે હા. 90ની સ્પીડમાં ગાડી હતી? તો કે હા. રાજીનામું દઈ દો. બસ અમે સભ્યો છે 30-40 માં કે તમે પ્રમુખ થઈને 90 ઉપર હાકો છો કે? પણ મને સાંભળો તો ખરા, મારે મારવી હતી બ્રેક પણ લીવર ઉપર પગ પડી ગયો ને મને એમ થયું ભલે રહ્યો, હવે ક્યાં ઉપાડો. તો લ્યો કેતા હો તો રાજીનામું આપી દઉં. નહીં, હવે 2 હોદ્દા સંભાળો તમે. તમને યુવાન મિત્રોને ખાસ પ્રેરણા મળે એટલે વાત કરું. 2 મિત્રો હાલ્યા જતા હતા, એમાં 2 મિત્રોમાં બેના પિતાજી ગુજરી ગયા હતા. એક જણાને એટલું કીધું કે તારા બાપુજી જીવે ગુજરી ગયા? તો એ તો ગુજરી ગયા, મારા પિતાજી ગુજરી ગયા. તારા માટે તારા બાપુજી મૂકતા ગયા કાંઈ? તો કે અમુક સોનું છે, અમુક જમીન છે, મકાન છે, આ બધું છે. હા, કે તારા બાપુજી લોભી બહુ. પેલો બીજો કે કેમ એટલું બધું મૂકી ગયા તોય? તો તારા માટે તારા પિતાજી શું મૂકતા ગયા કે આ કિંમત ન કરી શકાય એવી દુનિયા મારા માટે મારો બાપ મૂકતો ગયો સાહેબ. આમાંથી મારે કરવાનું છે. એ જે તરવરાટ છે એ ગાયુના દૂધમાં છે સાહેબ. ગાયુના ગોવાળે. ગાય એટલે આપણી માં છે. ગા છે ને એ માં છે આપણી. ધરતી પણ આપણી માં છે. હું તમને એમ કહેતો હતો કે અમારે 100 વીઘા જમીન હતી, અમે કાંઈ કર્યું નહીં, અમારી જમીન વહી ગઈ. અને હું મારી જો તમને વાત કરું તો આ ઘરનો ડાયરો આપણો પોતાનો, અને રાજ્ય હું ધાબુલી પેટ છૂટી વાત કરવામાં કાંઈ વાંધો નથી. પણ 100 વીઘા જમીન અમારી વહી ગઈ ને પછી અમે જુનાગઢ રહેવાય. હમણાં મોરારી બાપુ કીધું, મેં માણેકવાડા નીકળ્યા ને બાપુ મને કે ભીખુદાનભાઈ માણેકવાડામાં કાંઈ ખરું? મેં ના, બધું પયા ભમ કરીને પછી જ ત્યાં જુનાગઢ આવ્યા. બાપુ ગોટો હા, એટલે મારે એમ કેવું છે કે પછી અમે જુનાગઢ આવ્યા ને પછી ખેર મેં તો મારી જીવનની વાત મારે કાંઈ કરવી નથી, પણ મારું મકાન ગાંધીનગરમાં કર્યું. પછી મોટું ફળિયું ને એમાં ડૉક્ટર કે પીપલી આવ્યા. મને કે ભીખુદાનભાઈ ફળિયું બહુ મોટું છે. હા, સરસ છે. મને કે આમાં લોન વાવો. લોન તો મેં કીધું ધોકડ ને. મને કે હા, એ તો મેં કીધું અમારે 100 વીઘામાં ગોઠણી હતી સાહેબ. એ ધોકડે ધોઈ નાખ્યા છે અમને. હવે એટલું તો રહેવા દો અમારી પાસે. અને ખરેખર હું તમને એક બીજી વાત કરું, આ બનેલી હકીકત. 5 વર્ષ પહેલા મારે કુટિયા કરવાની હતી ને વાડીએ, તો હું ને ગોરબાબા બે હામાં અમે બેઠા હતા અને પૂજન કરતા હતા. બ્રાહ્મણોનું પૂજન તો કર્મકાંડી હોય ને. તમે જુઓ આપણે ત્યાં બ્રાહ્મણોનું આપણા સમાજમાં કેવું સ્થાન.
આપણે શું કહે ખબર, ગોળ આય મૂકી દો, ગોળ મૂકી દી, ખાંડ આય મૂકી દો, ખાંડ મૂકી દો, લોટ આય મૂકી દો, લોટ મૂકી દી, ઘી આય મૂકી દો, ઘી મૂકી દી. હવે કોઈ અટતા નહીં એને. લ્યો બોલો, આપણું આપણી પાસે મૂકા ને આપણે અડવાનું જીવ એવું સ્થાન. હા, એક ગોર બાપા એક ભાઈને હરાવા લઈ ગયા ને બાપાનું, તો કીધું ટકો કરો, તો કે મારે ટકો કરવો પડશે. ઓલો છોકરો કે તો હા, તો મારા બાપાએ અડધા ગામના કર્યા ટકા, તો એક હું ન કરું ન હાલે, તો ન હાલે. કે તો 7 પ્રકારના ધાન લાવો, તો કે એક પ્રકારનું ધ્યાન નહોતું તો બાપુજી ઉલરી ગયા. 7 પ્રકારના ક્યાંથી લાવી દેવા? એટલે હું અને ગોર બાપો વિધિ કરતા હતા. એમાં મને એને કીધું, ભીખુદાનભાઈ ધોકળ છે. મેં કીધું આ તમારું ગોઠણ પાસે થૂંબડું રહ્યું, અમારે લેવા ન જાવી પડે ગોર બાપા. અમે તો જ્યાં બેહી જ્યાં થૂંબડાના થૂંબડા હોય, એ તો ખેડૂને ગોતવા જાવી પડે, અમારે જવાય હે? તો જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું છે. નથી ઘણા આપણે મહેનત ન કરે, આળસુ ને પછી વાતું ટીકા કેવી કરે, ફલાણા કે ઘઉં બહુ હારા થયા, આપણે કે આ હારા થયા, નહોતા થવાને કેમ થયા છે? હવે એને મહેનત કરી ઘઉં ન થાય. તારી જેમ સુલાને આગમનમાં ટાંગા ભરાય બીજું હાંધા નથી કર્યા કઈ. તમને એક બીજું કહો, મેં કીધું ને સોનલમાં કહેતા કે માણાને માણાનો નશો હોવો જોઈએ, બીજા નશાની જરૂર નથી. બીજા નશાને આપણે વાત કરી, પણ એક બીડી ન હોય ને તા માણસ ઘૂમરે પીડ્યો હોય છે. 10,000ની મેદનીમાં એમ લખ્યું હોય કે બીડી પીવાની સખ્ત મનાય છે, અને વિશ્વમાં બીડીનું બંધાણી હોય તો બીડીની કિંમત હું હુકલ પાંદડાનું ભૂંગળું ને પણ 3.5 મણની કાયાની બહાર કાઢે. હાલી ઉઠ ઉભો થા, મોર થા અને મને પી, અને આ જણ જેવો જણ રજકાની માં બકરી હાલી જેમ હાલ્યો જાય. સાહેબ આ નશાની શું જરૂર છે? નશો તો હરિ નામનો હોવો જોઈએ સાહેબ. હે, વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર, વ્યસન કરવું તો સદ શાસ્ત્રનું ભવદધી ઉતરો પાર. હે, આજ 11 માળા તો કાલે 21 માળા, આજ 51 માળા. નશો તો અને વ્યસન તો એનું હોવું જોઈએ સાહેબ, વ્યસન એનું હોવું. બીડી એક હાથી આંકતા એક જણા પણ બીડી થઈ રહી ને, તે ખંભે ખરપિયો નાખીને લોઢિયા પર બેઠો, તાજો રોનાણો હોય એમ. હા, બધું લૂંટાઈ ગયું, ઘરના બધા મરી ન ગયા હોય, લોઢિયા પર બેઠો, એક બીડી થઈ રહી એમાં. હો તા તો આમ હિમાલય કોક નીકળ્યું હળી કાઢી, એ ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રહ્યો. એટલે કીધું એક બીડી હોય તો દો ને. બોલો કે ભાઈ હું નથી પીતો બીડી. નહીં તો કે ના, તઈ હું કોરાડ નીકળ્યો અહીંથી. નીકળજે માં લુખા. અરે બોલો કે હું તો પીતો નથી, મારી પાસે નીકળજે માં લુખા, ગોઠડેથી પગ ભાંગી નાખશે. જો બોલો એક બીડીમાં હાવ. અને આ કરા નશાની તો હું વાત કરી સાહેબ, કહી દઉં યુવાન ડાયરો છે. એટલે દારૂ પીને 2 જણા ઝાડવે ચડી ગયા, લોહી લોહીને ડાયલું પકડીને હિંચકે રહ્યા આમ નશામાં. એક જણો પીડ્યો ભોફ દઈને હું પાકી ગયો, બીજો કે હું પાકી ગયો, બીજો એવો લહીને વાહ વાય. 2 જણા દારૂ પી ઘોડા ઉપર બેહીને પરગામ જતા હતા ને બીડી હરગાવી હતી ને, બીડી પવનની જગતી નહોતી તો ઊંધા કર્યા ઘોડાને. બીડી હરગાવી લીધી પણ પાછા હમા કરતા ભૂલી ગયા. તો ગામમાં જ આવે ને, જ્યાંથી નીકળ્યા હોય ત્યાં જ આવે ને. ત્યાં તો એકબીજા દારૂડિયા એકબીજાને કે આપણા ગામ જેવું ગામ છે, એ ઓટો એવો આમ જ બોલ્યો. ભજવી પછી પૂરી ભજવી. લીમડો આપણા ગામ જેવો છે, આપણા ગામ જેવું જ ગામ છે. ઘોડા ઘરના એવા લોચું નાખી ફળિયામાં. તો એક જણાના પત્ની નીકળ્યા એટલે હસા કરતો કે ડોરા કરતો કરતો કે બેન તમને ક્યાંક ભાડ્યા હોય એમ લાગે છે. ક્યાં ભાડ્યા હોય, જિંદગીના પાનારા તારી હારે પડ્યા છે બધામાં. કહેવાનો મારો અર્થ, વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર, વ્યસન કરો તો સદ શાસ્ત્રનું કે ભવદધી ઉતરો પાર. એમાંય સાહેબ મારે યુવાન મને કહી ગયો છે કે ભીખુદાનભાઈ મારે આ પ્રસંગ સાંભળવો. એક ભાઈ બીજું કહી ગયું, એ હું સંભળાવું છું. પણ મેંદરડા તાલુકાનું અણિયારા કરીને ગામ, માણહુરભાઈ કરીને એક હાઈર રહે છે. તમે આનંદ આવે એવું નથી,
આ વાતમાં અમે ના ના ઈ રેવા દો ને બાપા. હવે આ વાર્તા અમેરિકા લંડનમાં એટલી સાંભળે સાહેબ. માનહુરભાઈ ની વાર્તા અમારે સાંભળવી છે. આ તો ફોનું છે. આ વાર્તા તમને કેદી નહીં ગમે. જાહલની વાર્તા તમને કેદી નહીં ગમે. જેસલ તોરલ ને માલદેવ ઉપાધ્યાયના ભજન તમને કેદી નહીં ગમે. કે ગંગાજળ માંથી જે દુર્ગંધ આવશે, સોનાને જેથી કાટ લાગશે અને હાવજ જેથી ખડ ખાય તેદી નહીં ગમે સાહેબ. સોનાને કાટ લાગે નહીં, ગંગાજળ માંથી દુર્ગંધ આવે નહીં, હાવજ કોઈ દી ખડ ન ખાય સાહેબ. એવા પ્રસંગો, હોના જેવા પ્રસંગો સાહેબ, જીવવા જેવા પ્રસંગો છે. આ વાતો કરી ન થાય. માનવરભાઈ ઓ ચોરામાં બેઠેલા ડાયરો કંઈક મરણ થઈ ગયેલું. આજે ગામડામાં આપણે રિવાજ છે જે ખરેખર આવે એને 2-5 માણસો ઘેરે જમવા લઈ જાય. એમાં એક ભાઈ કીધું કે તમે અહીં જમજો, ફલાણા ભાઈ તમે અહીં જમજો, તમે અહીં જમજો. માનવરભાઈ આયર ગરીબ માણસ. હા ક્યાં વાત. આહો હા લીએ સાહેબ. વિચાર તો કરો. મોરાર બાપુ એક જગ્યાએ બોલ્યા છે, કરોડો રૂપિયા હોય તમારી મારી પાસે પણ દાતારી તત્વ ન હોય તો શું કરો તમે? હાલો, કરોડ રૂપિયા મારી તમારી પાસે દાતારી તત્વ નથી તો છાણાના મોઢવામાં રૂપિયાના ઢગલામાં ફેર હું કહો મને તમે? છાણાના મોઢવામાંથી છાણા બાળવાના કામમાં તો હવે આ તો એ નો આવે સાહેબ. દાતારી તત્વ ન હોય તો. પણ એકેય રૂપિયો ન હોય મારી તમારી પાસે અને દાતારી તત્વ હોય તો મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, મારો ભાઈ આવ્યો, લહણની ચટણી બાજરાનો રોટલો છાશ પીવરાવો ને તો અમૃતનો ઓટકાર આવશે સાહેબ. પ્રેમ પદાર્થોમાં નથી, પ્રેમ તો માણાના હૈયામાં છે સાહેબ. અને હા હલીએ કોણ માણહુરભાઈ. ઓહો હે મુરલીધર, હે દ્વારકાધીશ. એક અડધો રોટલો ન દીધો મને આવી કરી ભાઈ. એક અડધો રોટલો દીધો હોત ને બાપ તો અડધામાં રોટલો હું કોકને અડધો ખવડાવત. આ આહિરનું બિરોધ છે સાહેબ. ભગવાન દ્વારકાધીશે કીધું હું તમારી તેગે અને દેગે તમારી હારે છું. આહિર જેવો હાઈસરો કોઈ દી ન હોય. અડધામાં અડધો કોકને ખવડાવત. હા લે, હા મૂકે, હા લે. એમાં વિચાર આવ્યો સાહેબ. જો આકાશવાણી કહેવાય આને, અસ્તિત્વ આને કહેવાય. તમારો પ્રેમ શુદ્ધ હોય ને તો એ અસ્તિત્વ પૂરું કરે સાહેબ તમારી વાત. હા, એક વચ્ચે વાત કરું છું. જીની છે, જુવાન મિત્રો છે, યુવાન વર્ગ છે, એને કામ આવે એવી છે. અમારી તો બહુ જ ગઈ થોડી રહી. હવે તમારે ઘણી મંજિલો કાપવાની છે. વિષમ કાળ આવી રહ્યો છે એટલે કહું છું. તમે 10 ડગલા ભગવાન સામે હાલશો ને તો 50 ડગલા તમારો સામો હાલવા તૈયાર છે સાહેબ. આ લખવું ને લખી લેજો. પ્રમાણ સાથે હું દાખલો દઉં તમને કે અર્જુને જ્યારે માછલીને આંખ વિંધવાની હતી અને જ્યારે આમ તળાવમાં જોઈને પછી ભગવાન કૃષ્ણને આગલે દી એક જંગલમાં એક ઝાડને છાંયે લઈ ચાલુ રહે. એમાં જઈને કીધું, અર્જુન કાલે આ ધ્યાન દઈને સાંભળજો મિત્રો. આ બે ધ્યાનથી વાત સાંભળવા જેવી નથી. ધ્યાન દઈને અર્જુન તો હા પ્રભુ કાલે શું પ્રસંગ છે ખબર છે? તો હા, માછલીની આંખ વિંધવાની છે. કેવી રીતે ખબર છે? તાજવાના 2 પગ રાખી છાબડામાં ફરતી આંખ માછલી તળાવમાં નીચે જોઈને મારે ઉપર આંખ વિંધવાની. અર્જુન આ બહુ અઘરું છે બાપ. હે, આમાંથી જો પાર ઉતરી જા ને તો તારું જીવન હરિયાળું થઈ જાય. અને જો ભાઈ હમણાં રહેવા દો ભાઈ, 5 મિનિટ રહેવા દો પ્લીઝ. 5 મિનિટ રહેવા દો, 5 મિનિટ. આ તારા માટે બહુ મહત્વની વાત છે. આમાં તું પાર ઉતરી જા તો જીવતર લીલું થઈ જાય અને નહીતર જીવતો ભલે મર્યો તો ભલે. તું આમ કરજે, ચીજ ઠેકાણે રાખજે, પગ બેલે. ભગવાન કૃષ્ણ ભાઈ અર્જુનને પાથીએ તેલ પાડે. આમ કરજે, આમ કરજે, તેમ કરજે, આમ કરજે. અને અર્જુને કૃષ્ણને કીધું કે આ બધું મારે જ કરવાનું, તમે કાંઈ નહીં કરો. આ બધું મારે કરવાનું, તમે કાંઈ નહીં કરો. કૃષ્ણનો જવાબ સાંભળજો મિત્રો. તારાથી જે નહીં થાય એવું હું કરીશ. આ બહુ મોટી વાત છે સાહેબ. તારાથી જે નહીં થાય એ હું કરીશ. અને અર્જુને પ્રશ્ન કર્યો છે. અર્જુન કહે છે હા બરાબર. અર્જુન કહે છે મારાથી હું નહીં થાય તમે હું કરશો? આજે કેવું જરૂરી કૃષ્ણ કહે તો કે તમે મારા ગુરુ છો, હું તમારો શિષ્ય છું, કયો ને એમ. તો કે હા.
અર્જુન, તળાવનું પાણી સ્થિર હું કરી દઈશ, તારી તાકાત નથી. પાણી સ્થિર હું કરી દઈશ, તારી તાકાત નથી. અને પાણી સ્થિર થાય તો જ માછલી દેખાય, અને તો તું એની આંખ વીંધી હઈ. એમ થોડુંક જો તમે અસ્તિત્વ તમારી મદદ કરે ને. માણુરભાઈનું પવિત્ર મન હતું સાહેબ આયરનું. હા હલીએ મૂકે, હું કામ રોટલો ખવડાવો બસ, બીજું કાંઈ નહીં જોતું નથી, અડધાનો અડધો દેવો છે બસ. અને એમાં વિચાર થયો, એક મહેમાનનું બાવડું પકડ્યું, હાલો ભાઈ તમે મારે ઘરે જમવા. માણસો વિચાર કર્યું આ તો બહુ સુખી માણસ, માણુરભાઈ તો નાનો માણસ છે, કોઈને કહેવાય તો નહીં કે તમે લઈ જાઓ માં. બાવડું પકડી નહીં એટલે કે ભાઈ તમારી આરે અમારા મહેમાન છે ને કામ છે ને, બીજા માણસો માણુરભાઈને બચાવવા માટે પ્રયત્ન કરે ને નહીં, બેકના થયા. હું જમાડીને તમારે ઘરે મૂકી જઈશ. અને સાહેબ લાખેનો માણા, બહુ સુખી માણા ઘરે આવી. સાંભળજો મિત્રો, ઓહરીમાં બેહાડી ઓરડામાં જઈને એટલું કીધું, આયરાણી હા એક મહેમાનને જમવા ચોરેથી લઈ આવ્યો છું. સાહેબ કેવી સ્થિતિ છે, કલ્પના તો કરો તમે. અહીં બેઠા રૂવાડા ઉભા થઈ જાય આપણા. ચોરેથી એક મહેમાનને જમવા લઈ આવ્યો છું. આયરાણીને આંખમાંથી દળ આંસુ મને આપ્યું. આયર ઘરમાં કાંઈ નથી એની તમને ખબર છે, તોય મહેમાનને લઈ આવ્યા. દીકરો 3 દિવસ આ કામ ગોતવા ગયો, હજી આવ્યો નથી, તમે મહેમાનને લઈ આવ્યા. આયરની મારુરભાઈની વાત સાંભળજો. આયરાની મને ખબર છે ઘરમાં કાંઈ નથી, તો શું કામ લઈ આવ્યા? તો મારાથી રહેવાનું નહીં, એનું હું કરું છું. આ દાતારી તત્વ છે. મારાથી રહેવાનું નહીં આયરાની, એનું હું કરું? આવડા લૂઈ નાખ્યા સાહેબ, હમણાં જમાડી દઉં. જાઓ ઓસરીમાં બેસો. બેઠા, મહેમાનને ખબર નથી કાંઈ. ચાકલો નાખ્યો, પાણીનો લોટો ભર્યો, ખાલી થાળી મૂકી. રહોડામાંથી આયરાણી એક મીઠાની સપટી થાળીમાં મૂકી એટલું બોલી, ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી, સજન તું ગણજો પણ અસાંજી સંપત હતરી. મારા બાપ હોનાને હાંગળે બાંધી લઈ આવી તો અમારે ઘરે તું ન આવી, અમારી સંપત્તિ એટલી આટલું કઈ રહોડામાં વહી ગઈ. પણ મહેમાનને એમ થઈ ગયું, હાય 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 આવો દાતાર માણા, ઓહો હો. અને છતાંય ઘરમાં કાંઈ નહીં, મને બાવડું પકડીને લઈ આવ્યો. માણુરભાઈની દાતારી ઉપર મહેમાન ખુશ થઈ ગયો સાહેબ, ધરાઈ ગયો. પણ છતાં એને નાટક કર્યું. એક મીઠાનો કણ મૂકીને પાણીનો ઘૂંટડો પીએ, બીજો કણ મૂકીને પાણીનો ઘૂંટડો પીએ. 32 ભાતના ભોજનમાં તૃપ્તિ થાય એટલી તૃપ્તિ કરી અને એટલું કીધું, માણુરભાઈ હાલો હવે ચોરે. મહેમાનો આવી ગયા છે, જ્યાં જ્યાં મહેમાનો ગયા ત્યાં આવી ગયા. બસનું ઢાણું થઈ ગયું અને ચોરે. પછી વાત કરે મહેમાન, માણુરભાઈ અહીં બેહો તો મારી પાસે આવો તા. ડાયરો સાંભળો છો બધો? તો હા, આમ તો મોટું મરણ છે એટલે કાંઈ વાંધો નહીં, વિવાહ જેવું ગણાય. તો મારે એક વાત કરવી છે. કરો. માણુરભાઈ દીકરા કેટલા? કે દીકરો એક ભાઈ. દેખાણો નહીં તો કીધું 12 ગામ ગયો તો ને 12 મોકલ્યો છે, એને ગામે મોકલ્યો. હા, ડાયરો સાંભળો છો? તો હા. માણુરભાઈ તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું, જાડી જાન જોડીને મારા ગામડે આવજો. તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું, જાડી જાન જોડીને આવજો. કારણ ગરીબ સમજીને હું આને દઉં તો જિંદગીનો મારો ઋણી રહે. પણ એના દીકરાને મારી દીકરી પરણાવું એટલો કર્યાવર કરું કે હું ઋણી રહું, પણ ઈ મારો ઋણી નો રહે. આ આહિરના વિરુદ્ધ છે. હે એટલે કવિએ કીધું કે આહિર કુળવની ઉપર હમીર નો હોત હયાર, પણ દેવકી જીનો દીકરો તો કંસને હાથે કપાળ, પણ દેવકી જીનો દીકરો. અરે તો કંસને હાથે કપાળ. હવે મને યાદ આવ્યું છે તો હજુ જ કહી દઉં કે ઉપરકોટના દરવાજામાં પરમાર રાણી જ્યારે અગ્નિકુંડમાં પડી ગયા અને વાલબાઈ નામની વડાળને કીધું કે આ 9 ઘરને આલીદર બોલીદર પુગાડી દે.
દેવાજ બોદર મારો જીવનો માનેલ ભાઈ છે, મને વિશ્વાસ છે મારા દીકરાને ઉજેરીને મોટો કરશે. સાહેબ કલ્પના તો કરો કેટલો વિશ્વાસ છે. અગ્નિકુંડમાં પડી ગઈ, માથે હુંડલો લઈ અને વાલબાઈ જ્યારે માથે હુંડલો બીજો ઢાંકી અને નીકળી. આજ પણ હું બાપુ ઉપરકોટમાં જાઉં અને આવું મને આ ઘટના યાદ આવે સાહેબ, મારા રૂવાડા ઊભા થઈ જાય કે આ ઉપરકોટનો દરવાજો અહીંથી વાલબાઈ નીકળી છે અને સામે રખેહર મળ્યો છે. ભીમડાવું એનું નામ વાત તો મારી પાસે તમે બહુ સાંભળી, પણ મને અટાણે મજા આવે છે. એટલે હું મને એમ થાય કે આવ્યા ને આવશું એમાં ફેર લાગે. આવા સાધુડાઓની નો ગુજરો કરવાનો વખત પાછો કઈ આવે સાહેબ આપણે. ભીમડા ને વાલબાઈ એટલું કીધું, ભીમડા મારી માથે ખાલી હુંડલો છે ને તું માનશે તો એમાં રાની જ્યોત જલે છે. ઓહો, રાની જ્યોત બળે છે, રાનો વંશ છે ભીમડામાં. ઓ વાલબાઈ, અને મારે આલીદર બોલી દેવાજ બોદરને આંગણે મૂકવા જાવું છે, મને મદદ કરીશ? કારણ કે હું તો રાજની વડારે રસ્તામાં કદાચ મને મારી જડતી લે અને કદાચ નવઘણને મારી નાખે તો તારી માથે લઈ લે ને. તો ભીમડો કે હા મારી માથે લેનું, કારણ કે અમારી માથે હુંડલા જ હોય ને, કોઈની શંકા નહીં જાય. પણ કે વાલબાઈ શું કીધું ભીમડાને કે જે મોર પૂગે એ રાહ જુએ. જે મોર પૂગે એ રાહ જુએ, પણ રસ્તામાં તું મને મળીશ તો ભીમડા ઓળખીશ નહીં. હું વાદળ બનીશ, વિજોગઢ બનીશ, બાવળ બનીશ. મુખ પર મોરલીને હાથમાં જોડી, મુખ પર મોરલીને હાથમાં જોડી અને માથે ઉઠાયલા કાળા જોગી, જોગી બાવા જોગણ બનાવી બાવા જોગણ બનાવી. આપણે કહો આ વાત તો તમે બહુ સાંભળી, પણ આ તો હોનું છે સાહેબ, જેટલી વાર સાંભળો એટલી વાર તમને ગમે સાહેબ. અને એમ કે છે ઇતિહાસ કે વાલબાઈ ભૂગી ગઈ, ભીમડાને વાવતા વાર લાગી. અને સાહેબ હા લે છે, શું એ વડાળનું સમર્પણ છે સાહેબ. નાના નાના માણાનું સમર્પણ તો તમે જુઓ સાહેબ. અરે ભીમડો આવ્યો નહીં, આવ્યો કે આવશે, આવ્યો કે આવશે, તા હા હોય દમોદમ ને માથે હુંડલો ને આવ્યો. વાલબાઈ આવી ગયો ભાઈ? તો હા હવે લે આ સામે દેખાય આલીદર બોલીદર, અને તું દેવત બોદર ને ઘીરે વહી જા, વાડ વેલા ને કાન હોય બેન, આ હુંડલો માથે લઈ લે. માથે હુંડલો લીધો અને હાલતી થઈને હાથ પાડ્યો ભીમડે. સાહેબ આખી વાર્તાના પ્રાણ આ છે, આની ઉપર આ વાર્તા ઉભી છે. ક્યાં વાત. આહા ભીમડા વાલબાઈ ને હાથ પાડે ભીમડો. વાલબાઈ, એ વાલબાઈ, વાલબાઈ મને કોક બોલાવે જોયું. હા ભીમડા કે અહીંયા પાછી આવી બેન, પાછી આવી. તારે કમરમાં કટાર છે મને દે ને. કે કટાર ને શું કર્યું? તો કે તું પણ પેલા વચન માગી, સોરી વચન દે મને, વચન આપ્યું લે.
વચન વચન તું કે આપું. કોણ કીધું? વાલબાઈ. કે ભીમડો રખે હર એમ કે જગતના ચોકમાં વાલબાઈ વેચાઈ જા, અને વેચાઈ ન જાઉં તો વાલબાઈ નો કહેવાઉં. બસ, કારણ કે તે મારું એવું કામ કર્યું બાપ કે નકર હું નવઘર ને પહોંચાડી ન શકત. ના માં, તને વેચાવાનું ન કહેવાય. પણ એક વચન દે ને. આ વચન કમરમાંથી કટાર દેતી જાય. કટારને શું કર્યું? તો વચન દીધા પછી ખુલાસો ન હોય બેન. હે, એ કમરમાંથી કટાર છૂટે અને ભીમડાના હાથમાં જાય. એ મને તમને વાત કરતા વાર લાગે, પેટમાં કટાર નાખી આતરડાનો ઢગલો કરી અને ભીમડો ઢળી પડ્યો. તાર વાલબાઈ એટલું જ બોલ્યું, ભીમડા આ શું કર્યું? શું કર્યું બાપ? કેવું ચિત્ર છે, કલ્પના તો કરો તમે. શું કર્યું? ત્રુટક ત્રુટક શબ્દો ભીમડો બોલે. વાલબાઈ, આ કરવાનું કારણ એક જ બેન, અમે નાનું વરણ કહેવાય. અમે નાનું વરણ કહેવાય. અમારા પેટ બહુ નાના હોય બેન. આવડી મોટી વાત મારા પેટમાં નોરીએ કોકને કહી દઉં તો દુશ્મનો નવગણને મારી નાખે. એટલા ખાતર કટાર ખાઈને મેં મારા પ્રાણ છોડી દીધા. અને સાહેબ પ્રાણ છોડી દીધા ને. અને વાલબાઈ ગઈ ડેલીએ જઈને કીધું, દેવાજભાઈ, એ દેવાજભાઈ. કોણ બેન? કોણ? હું આવી છું. હા, આ તો આ વાતથી જ અમે જીવ્યા છે 70 વર્ષ સુધી. હા, આ વાર્તા હોય એમ જીવાડ્યા છે. આ સાચું કહું તમારા સામે સાહેબ, આ વાત કરીએ ને નશો આવી જાય છે. જીવાડી દઈએ આપણને. ભાઈ, જુનાગઢ થી આવી છું, એક થાપણ મૂકવા આવી છું. આપ્યો. આયરાણીને કીધું, આયરાણી શું કરો છો? કે નવગણ ને જાહલ ને ધવરાવું છું. દીકરીનું જાવ, હા સોરી હો, ઉગાને અને જાહલ ને ધવરાવું. થોડું ઉંમરને કારણે બધું સ્લીપ થઈ જાય પછી. ક્યાં વાત કે જાહલ નો ધાવણ મૂકી દો. થાપણ આવી છે ને, આને ધવરાવો. જાહલ નું ધાવણ મુકાવી દીધું. એક બાજુ ઉગો ને એક બાજુ નવગણ. પણ મારે આટલી જ વાત તમને કરવી છે. દેવાજ બોદરે એટલું કીધું, આયરાણી ધ્યાન રાખજો. અને આમ જોયું આયર સામે, આયર તમારી ચૂંદડી ઓઢી છે, હું કામ ચિંતા કરો છો? કઈ પછી તો જગ જાહેર વાત છે. ઉગાનું સમર્પણ કર્યું, વાત દુકાળ પડ્યો. મારે 2 ચિઠ્ઠી જાહલની રજૂ કરવી છે. એની પાછળ એક પ્રસંગે તમને કેવો છે કે આવતીકાલે, ગઈકાલે આ ભવાઈ હતી સાહેબ. આવતી મને એમ છે 2 દી પછી પણ એક રા નવગણનું નાટક કાંઈ છે, મેં હું વાંચ્યું છે. બરાબર. હવે દુકાળ પડ્યો. એક નવી વાત આપણે કરી દઉં સાહેબ, કે ઉગાનું સમર્પણ કર્યા પછી દેવાજ બોદર, આ એક બારોટજી મને વાત કર્યો કે દેવાજ બોદર જ્યાં જાય ને ત્યાં બધા એમ કે, સમાજ તો એમ જ કે ને કે હારું થયું દુશ્મનને આપી દીધો, આપણે શું કામ રાજની હારે વેર કરવા જોઈએ. દેવાજ બોદર સાંભળે, બધા એમ જ કે. એમાં એક ગામડે, એક ડાયરામાં એક 21 વર્ષનો જુવાન બેઠેલો, એને કોઈ અસર જ ન થઈ સાહેબ. બધા બાકી હા હોકારા કરે, પણ આ એમ ન બેઠો. દેવાજ બોદરનો જીવ મંજો મજાવે સાહેબ. આ બહુ નવી વાત છે. એટલે કેમ આ બોલતો નથી? આ જુવાની રેખા બદલતી નથી, આમ તેમ. હા, બધાય મારા વખાણ કરે. દાખલા તરીકે એક જણો એમનો બેહે તો મને ન ગમે, એ સહજ છે ને. દેવાજ બોદરને એમ થયું કે કેમ છે? નોખો બોલાયો સાહેબ. જુવાન આવતા, કયું ગામ? ફલાણું ગામ. નામ? ફલાણું નામ. કેમ બોલતો? હું બોલવાનું હોય દેવાજભાઈ? બોલવાનું શું હોય? પણ કેમ, આ તને કઈ વાત નથી ગમતી? તો કે ના, વાત ગમતી નથી એવું નથી, પણ કઈક કે તને મુરલીધરના સોગન છે, જો તું નો કહેતો તને. અને આયરનો જુવાન એટલું બોલ્યો કે દેવાજભાઈ, તું આશરો નહોતો દેવો, મોટે ઉપર કે તો આશરો નહોતો દેવો. અને દેવાજ બોદરે કીધું, હાલ મારી હારે લઈ ગયા. જો રમે કોણ છે? ઈ નવગણ છે. ગયો ઈ તો મારો ઉગો છે. પણ તારા જેવો મરદ મને આવું સાચું ન કહેત ને તો મારી શમશાનમાં રાખ ઠરત નહીં કોઈ દી. દેવાજ બોદર કે એની હારે જહાલના લગ્ન કર્યા સાસતિયા સાથે સાહેબ, એની હારે. અને પછી દુકાળે સામત, સામત એનું નામ.
સામતની હારે લગ્ન કર્યા અને પછી દુકાળ પડ્યો અને માલધારી ગયા સિંધમાં અને જોગમાયા હતી સાહેબ, જાહલ જગદંબા હતી. જાહલના સામે સુમરાથી જોઈ જ ન શકાય. આ તો બધી વાર્તાઓ છે. જોગમાયા હતી સાહેબ. સિંધના સુમરાને એમ કીધું 6 મહિનાનું મારા વ્રત છે માતાજીનું, અને રૂપના આભરણ હતા છે. અમે કનુભાઈ બારોટ આપણે પોરબંદર ગાતા કે સિંધનો સુમારો વ્રત. એક દી માતાજી ખોડિયારની ઉપાસના કરે જાહલ અને અસ્તિત્વ આવે જોયું. આ ખોડિયારને પ્રાર્થના કરે કે હે માં હવે તો મુદત વહી જાય છે. માં ગાવા ગાવા જીના જીના હાથે જાહલ પ્રાર્થના કરે છે. ખોડિયાર માં ગીત એજી ગાવા ગાવા મારે માતાજીના ગીત. પેરે પેરે ચંપી ગયેલા. હામત આવી જાહલને કહે છે બધા સુઈ ગયા છે, હું જુનાગઢ જાઉં, કંઈક લખી દે સંદેશો. બે વાતો છે, આંસુથી સંદેશો ચિઠ્ઠી લખી, કોઈ કે લોહીથી લખી, જે કાંઈ આમાં આપણે પડવું નથી. પણ જાહલની ચિઠ્ઠી લખેલી આવે જુનાગઢ. દર શુક્રવારે એમ કે ઘોડારમાં જાય અને તમને ત્યાં મળશે. એટલે અજાણ્યો આદમી જોઈ અને નવગણ પ્રશ્ન કરે છે કે કયા દેશથી તું આવ્યો અને ક્યું છે તારું ગામ, પણ કેનો છો તું બેટડો, હવે શું છે તારું નામ, પણ કેનો છો તું બેટડો. હવે શું છે તારું નામ, ક્યાંથી આવો છો ભાઈ, કયું ગામ, કોણ છો? જવાબ આપે ક્યાં જાણે સિંધ માંથી હું આવ્યો અને હોરઠ મારો દેશ, સિંધ માંથી અટાણે આવ્યો અને હોરઠ મારો દેશ, આહીર આહીર નો શું બેટડો, અને આમત મારું નામ, પણ આહીર આહીર નો બેટડો. અરે એવું તો આમત મારું નામ. નવગ્રહ હળી કાઢ્યો. એકલા આવ્યા ભાઈ, મારી બેન ને નોલી આવ્યા. મારી બેન જાહલ ક્યાં છે? આ ચિઠ્ઠી આમાં વાંચો. ચિઠ્ઠી બે લખાણી, ગુલા કાગે પર લખી છે અને ગીગા બાપુ કુટાળે લખી છે. એક પ્રસંગ તમને કહી દઉં. હેમુ ગઢવીના નાટક કંપની હતી. કરણીદાન, સમુદાન અને પથુદાન ત્રણેય મામા હતા અને હેમુ ગઢવીમાં સ્ત્રી પાત્ર લેતા. અમારે કેશોદમાં પાડોદરમાં એ કંપની બામણા સામાન બહુ રમતા. એ લોકો પેટ્રોમેક્સ બધી લાઈટ તો હતી નહીં. એમાં ફોગાભાઈ દેર મારા બાપુના ખાસ મિત્ર, મારા પિતાજીના પોલીસ પટેલ હતા. એ વાત કરતા હતા કે હેમુ ગઢવી અમારા ગામમાં આવ્યા અને ગોવિંદભાઈ ગરીબ કંપની જાહલના લુગડા પહેરવા નહોતા, પણ અમારી આયરની દીકરીએ કાપડું પહેરણું બધું આપ્યું અને એ પહેરી અને એ જાહલ થઈને પડમાં આવ્યો. પણ સાહેબ વગર માયકે જાહલની ચિઠ્ઠી ગાઈને 15 ગામનું માણસ રોતું હતું સાહેબ. આંખમાં આહુડા પડતા હતા.
કારણ હેમુ ગઢવી મટી જાય અને જાહલમાં ઓતપ્રોત થાય ત્યાં આંસુ આવી શકે સાહેબ. પરકાયા પ્રવેશ જેને કહેવાય સાહેબ, પરકાયા પ્રવેશ. આ ઉપેન્દ્ર ત્રિવેદી છે ને, એ નવઘણનું શૂટિંગ હતું અને સોમનાથ શૂટિંગ કરવા આવ્યા તો બાયુ ચારણની આયરની બાયુ બધી ગામડાની બાયુ કે અમારે હોરસના ધણીના મીઠડા લેવા દુખણા લેવા છે. તા ઉપેન્દ્રભાઈ આમ નવઘણના પાત્રમાં હતા. ત્યાં હું કે હું આમ ભીખુદાનભાઈ નમ્યો ને તો બાયુ કે નહીં, અમારો હોરસનો રાહ નમે નહીં, હા અમે લાંબા કરીને તમારા દુખણા લઈશું. અને એ ઉપેન્દ્રભાઈ ગુજરી ગયા. પેલા મને રામભાઈ રતનપર વાળા ગઢવીને ઘીરે અમે મળ્યા અને સાહેબ એને વાત કરી મને અને એને શું કીધું ખબર? રોતા રોતા ઉપેન્દ્ર ત્રિવેદી મને રામભાઈ ને કહે છે, મને કે ભીખુદાનભાઈ હું નાર ઉઘણ એવો બન્યો, હું પોરહા વાળો એવો બન્યો, રામ વાળો એવો બન્યો, માલોપતિ મુંજ એવો બન્યો. હા એવા મેં નાટકો ભજવા. કાજી ભૂતાવળ છે ને મને હુવા દેતી નથી સાહેબ, મારા લોહીમાં ભળી ગઈ છે. વાત સાચી છે. મૂળજી આસારામની કંપની હતી. કાઠિયાવાડી કબૂતર અને મોહન મારવાડી બે કલાકાર હતા સાહેબ. તમે નહીં માનો, કાઠિયાવાડી કબૂતર સ્ત્રી પાત્ર લેતો હતો અને મુંબઈની માલિપા રહેતો હતો અને મુંબઈની બાયુ કરોડપતિને ઘરેથી બાયુની હાયલ શીખવાના ટ્યુશન રાખતી એની પાસે સાહેબ. કેમ પગ ઉપાડો કેમ પગ માંડો એના ટ્યુશન આપતો કોણ? મોહન કાઠિયાવાડી કબૂતર અને મોહન મારવાડી પુરુષ પાત્ર લેતા. આવ્યા ભાવનગરમાં નાટક કંપની, ભાવનગર મહારાજ જોવા ગયા અમે. હા અને સાહેબ ભરતશ્રીનું પાત્ર એવું ભજ્યું એને કે મહારાજ ખુશ થઈ ગયા. પગમાં જે હોનાનો તોડો તો કીધું લે આવું તને ઇનામ આપું છું. તો કે નહીં, મોહન મારવાડી કે નહીં લો બાપુ. કે કેમ? કે તમે એક ભાવનગરના રાજા છો, હું તો 92 લાખ માળવાનો ધણી થઈને આવ્યો છું. તમારું દાન લાવ તો વે ભજ્યો ન કહેવાય, લેજવો કહેવાય. કે તું કલાકાર કે કલાકાર ખરો બાપુ, પોશાક ઉતારી 5 વાર પગમાં પડી જાવ, પટાણ ભરતશ્રીનો સિરતાજ મારી માથે છે. અને હું મારા અનુભવની એક વાત કરું. 12-13 વર્ષ પહેલા ગુજરિયા પાસે ઉમરાળા અમે ભોવાયા જોવા ગયા. ભોવાઈ હતી ને કાલે, ભોવાયા જોવા ગયા અને જોગીદાસ ખુમાણનું નામ ભોવાઈ હતી સાહેબ. જોગીદાસ ખુમાણ પડમાં આવ્યો, આખી રાત અમે જોયું. એ હવાર સુધી અને બાયુ સામે નજર નહોતી કરી સાહેબ. એ ભોવાયા કલાકાર સાહેબ. આવી એની ઓતપ્રોત એ પાત્રની હારી સાહેબ. હું ભરતરીનો સિરતાજ છે મારી ગૌરવ. અટાણે તો કૃષ્ણ થઈને આવે ને ઈ વરી એમ માગ્યા કરે, દેતા રહેજો દેતા રહેજો. તમે તો માગો માં ભેટીઓ માગશો, તમારે હું માગી કરું. અને હેમુ ગઢવી જાહલની ચીઠી બોલ્યા કે જાહલ કાગળ મોકલે અને વાંચજો નવઘણવી, પણ સિદ્ધમાં મને રોકી સુમરે મને હાલવા નો દે હમીર, પણ મને સિદ્ધમાં રોકી સુમરે. અરે મને હાલવા નો દે હમીર. હવે સાંભળજો કે જાડા
આ ભગત બાપુની ચીઠી છે જે હેમુગોદી માંડી અને મારા સુધી બધા રેકોર્ડિંગમાં ગાય છે. પણ મારે જે 2-3 કડી રજૂ કરવી છે ને પરમ પૂજ્ય મોરારી બાપુને એમ થાય હે ગીગા બાપુ કુચાલા આંગણ કા મોવા પહાડ એની આ જાહલની ચીઠી સાંભળજો કે સિંધમાં જાહલ થઈ જપાટ અને ફરમાયો નું ફરમાન પણ આડા ઓડાઈ બાંધિયા એ જુન તે ખુલી તરકાન શબ્દો સાંભળજો સાહેબ હે તરકાન મું પર નજર જોગી વચન કબરાયે વજે આ જાહલની ચીઠી 2-3 કડી પૂરી થાય ત્યાં સુધી આપની જગ્યા ન છોડો. મને ખબર છે તમે ઘણી વાર સાંભળી છે આ તો ખૂબ રેકોર્ડિંગ વાગે છે બધા, પણ આજ એક એવો માહોલ છે જે સંતોનું સાનિધ્ય છે. ફુલનાથ મહાદેવની જગ્યામાં આજે આપણે વાણી પવિત્ર કરવા માટે આવ્યા છીએ. તો ચીઠી પૂરી થાય ત્યાં સુધી આપ આપની જગ્યા નહીં છોડો કૃપા કરીને. હવે આ જાહલની ચીઠીની અમુક કડીઓ એવી છે સાહેબ કે આહિર સમાજ કડી ઉપર જીવી જાય. લ્યો કહું ઈ પોળાથી જીવી જાય. જાહલ શું કે છે કે વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નોય તો હે નવગાણ વર્ષોના વાણા વયા ગયા બાપ કદાચ તને સમરતી ન હોય. વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નોય તો દેવાજ બોદર તની યાદી હજુ દિલમાં હોય તો વધુ જાણે હું લખતી નથી નરપતિ સમરણ નોય તો હાય 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 દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો બાપુ પટાધર તણી બેટી આજ ધીરજ તદી દે ધ્રુજતી નરપતિ સોરઠ તણા નવગણ મારી ભેર કહીને ભૂપતિ. અને હવેની કડી એ તો સાહેબ હાવ છે. મેરું તણો વડતા તમારો જેનું પેટ સાયર ને બને નવગણ મારા બાપ દેવાજ બોદરની ઊંચાઈ તો મેરું સરખી છે. રૂવાડો પાછી જાય આપણા શરીરમાં. મેરું તણો વડતા તમારો જેનું પેટ સાયર ને બને મારા બાપ દેવાજ બોદરનું પેટ તો સુંદર જેવું હતું નવગણ. મેરું તડો વડતા તમારો જેનું પેટ સાયર ને બને જગ બીચ કર્યો સજાતો તખત બેહાર્યો તને એ વાતના ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતી નરપતિ સોરઠ તણા નવગણ મારી ભેર કરીને ભૂપતિ. દિન એક તું શું યાદી આપી છે સાહેબ. દિન એક તું મમતા દ્વારે મન બેન કહીને બોલાવતો મારા લગ્ન ને દિન માનવે મારો ભાઈ થઈને માલતો દીધેલી અમને બોલીને યાદ કરી લે અધપતિ.
નરપતિ સોરઠ તણા નવગણ મારી વેર કરીને ભૂપતિ નવગણ માંડવા વચ્ચે તારે જવતલ હોમામાં મોડું થયું ને તે હું ગણે સાપરા પા બેટી બેટી ડખથી હોરસના હિમાડા ખોતરતી હતી કે નવ હોરસનો ધણી નવગણ નો આવ્યો. મારા બાપને દુનિયા મેળો મારશે, નણંદ મને નભાઈ કઈ બોલાવશે, ત્યાં તું આવી ગયો. ત્યાં આવીને મને એટલું કીધું તું, જહાલ બેન જે માગું એ માગી લે, આજ માગતા જહાલ આ ચામડાની મોદડી કરી દેવાજ બોદનના પગમાં પહેરાવું તો ઋણમાંથી મુક્ત થાય નથી. જે જોઈએ માગી લે બેન, જે જોઈએ. કાઈ નથી જોતું ભાઈ, પણ દિન એક તું મમતા તારે બેન કઈને બોલાવતો. તું એમ નહીં માનતો કે તું ન આવે અને હું સુમરા સાથે લગ્ન કરું, હું જીભ કરીને મરી જઈશ નવગણ. હા, તું જો 3 મહિનાની મારી અવધિ કરી મેં માગી છે, સાંભળજો. અવધિ મહિના 3ની મેં સિંધ મહિપત સે કરી, વીરાવત વીતી જશે તો માનજે જાહલ મરી. એ વાતના ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતિ. નરપતિ સોરઠ તણા નવગણ મારી ફેર કરીને ભૂપતિ. હવે એક વિનંતી, આ મેઘાણીની રચના છે. મને થાકે બહુ લાગ્યો છે મારી ઉંમરને કારણે, એટલું બધું લાંબુ આવશે મને ખબર નથી, પણ આ એક મારું લોકસંગીતનું રાષ્ટ્રગીત છે, એટલે એની ઇજ્જત રાખજો. આપણી જગ્યા નહીં છોડતા. તમને એમ કે કસુમીનો રંગ એટલે પછી આપણે ખૂબ સાંભળ્યો છે, પણ આ તો મેઘાણીની રચના છે. મેં તમને કીધું એમ સોના જેવી વાત છે કે છંદા ગીતા ને સોરઠા એ સોરઠ સરવાણી. એટલા રોયા તારા તે પાણીએ અમારો મરતા મેઘાણી. એટલા રોયા તારા તે પાણીએ મરતા મેઘાણી.
તારી જે કવિતા તના દુલા કાગ લખે મેં ગાની પાછળ જેને પીધેલ હશે પાણી એને તો લાખો સરોવર લાગશે પછી મોળા મેઘાણી પછી લાખો સરોવર લાગશે ઓલા મોળા મેઘાણી તો રાજ મને લાગ્યો રાજ યાદ લાગ્યો પહાડો